અને આપણી ટીમ આખી તૈયાર છે. ગાયને પકડવા આપણે જાય છે. ગાય બંને સિંગ ફોડી નાખ્યા લાગે નહીં. કેસ હિસ્ટ્રી એવી છે કંઈક ખાડામાં પડી ગયા છે ને ભૂતનું બરાબર છે ને. તોફાની સાલા સિંગડામાં કાઢ નાખો, સિંગડામાં કાઢ નાખો. ત્યાં ટેકો રાખો, તમે ત્યાં ટેકો રાખો. આમ 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 જોજો બારે ભાગશે, કારણ કે બારે ભાગવાની હેવાય છે. દૂર જશે, મોડિફાઈ થશે અને ત્યાંથી ફરી અહીંયા આવશે. બધાને નીર નાખવાનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. વાડાની અંદર પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણી હાલત કાંઈક આવી થઈ ગઈ છે. અને ટ્રીટમેન્ટ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગઈ છે. હવે થોડી વાર જ એને એવું ને એવું થશે ને. સિંગડા મૂકી દો, સિંગડા મૂકી દો. હવે થઈ ગઈ. આગળના પગે દુખાલ છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ હશે. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે પાંજરાપોળથી એમાંય ડીપાવાળા વાડાની અંદરથી કરી છે. અને આપણી ટીમ આખી તૈયાર છે. ગાયને પકડવા આપણે જઈએ છીએ, બરાબર. ગાયના બંને સિંગ છે કંઈક ફૂટી ગયા કે એવું કંઈક છે. એકવાર નહીં આપણે જ્યારે ઘરે હતા ત્યારે અહીંયા ગાય આવી ગઈ હતી. અહીંયા આવીને વળી ભાગી ગઈ હતી. વળી પકડીએ અહીંયા લઈએ આવ્યા. અને હવે આજે આપણે એનું એક સિંગનું ઓપરેશન કરવાનું છે. અંદર જઈએ, ગાય ચેક કરીએ કેમ કેમ છે ગાયની હાલત. બાકી અહીંયાથી જો આ તો દેખાય જ છે. હો કેમ હે, ચાલો અંદર જઈ અને ચેક કરીએ કે કઈ ગાય છે. હવે હું આ ઢોરાની અંદર, વાડાની અંદર અને ઢોરાની વચ્ચે આવી ગયો છું. ક્યાં ગયો આપણો કિંગ? આ જાયરો. અને સામે આપણી ફેમિલીએ છે ગાયને પકડી લીધી છે. અહીંયા જ રાખો, ગાયને ઊભી રાખો. અત્યારે ગાય બંને સિંગ ફોડી નાખ્યા લાગે નહીં. કેસ હિસ્ટ્રી એવી છે કંઈક ખાડામાં પડી ગયા છે ને સિંગડા એવું છે. બરાબર, કોઈ વાંધો નહીં. તો આમ તો એની એટલી ઉંમર નથી એટલે બીજી કોઈ તકલીફ પડશે નહીં. ઓપરેશન કમ્પ્લીટ થઈ જાય. આજે ઉ બાજુના સિંગમાં ઘણી તકલીફ લાગે નહીં, જમણી બાજુના સિંગમાં. હા, તો એનું જ આજે ઓપરેશન કરી નાખીએ, બરાબર. હાલો તો એને પહોંચાડો. આપણે જ્યાં આ લીમડો છે ને, લીમડાની બહાર જગ્યા રહે ને ત્યાં એને ઊભી રાખજો 1 મિનિટ. મગા કેમ ઘટી ગયા છે આ બધું માણસ. હું પાછા હું જાઉં એ લત ન મારતો. ચાલુ વિડીયો છે મારો ભાઈ. ભૂતનું બરાબર છે ને. તોફાની સાલા, તોફાની એકદમ ઓકે રિપોર્ટ છે. અહીંયા આવે એટલે એકવારના શું આ હોસ્ટેલ ટાઈપ હોય, એકવારના ઘટે ને પછી ધીમે ધીમે સેટ થાય ને બરુકા થાય. બાકી હાલો ગાય છે એ પહોંચાડવા મને એવું લાગે કે કરાવશે તકલીફ. કોઈ વાંધો નહીં, આરામથી પહોંચાડી દઈએ. ગાયને શિંગડા ઉપર બાંધેલું હતું એટલે થોડી હાલવામાં તકલીફ પડતી હતી, પણ પછી આપણે એને શિંગડામાંથી કાઢીએ ને અહીંયા ગળામાં બાંધી નાખ્યું એટલે હવે એકદમ આરામથી હાલી જાય છે. ગાય શું છે કે તમે શરૂઆતમાં જેને શિંગડા ઉપર બંધાતી જોઈએ એને વાંધો ના આવે, પણ શરૂઆતમાં તમે એ શિંગડા ઉપર બાંધો ને તો ગાય મૂંઝાઈ જાય એટલે ના હતી જાય જેવી થઈ જાય. સમજે ના ડગે કે ના હલે કે ના ચલે કાંઈ નહીં. પણ જો આપણે એને શિંગડામાંથી છોડી અને બાંધ્યું ઓપરેશન થિયેટરની અંદર જ. હા, એટલે અહીંયા ઊભી રાખો. અહીંયા નળીમાં બાંધ્યું ને એટલે એકદમ આરામથી જાય છે. જુઓ ગાય એકદમ આરામથી ઓપરેશન થિયેટરની અંદર પહોંચી આવી. સંપૂર્ણ તૈયારી ચાલુ છે. અને આપણી જે કિંગ આર્મી હતી ને એમાં બધું છે એ કોલેપ્સ થઈ ગયા. સમજાવે, એક મેમ્બર વધ્યો છે આપણો. ક્યાં ગયા આપણે બીજા મેમ્બર? બધાને થઈ ગઈ આમ શું કહેવાય કે સ્કૂલ થઈ ગઈ ચાલુ ને એટલે આર્મી આખી આપણી વિખાઈ ગઈ. પણ કોઈ વાંધો નહીં, હમણાં 2-4 મહિના વળી વેકેશન પડશે ત્યારે વળી થાશું ભેગા. નહીં જરા ત્યારે આપણે જ્યાં કામ કરવાનું છે એ કરવા માંડીએ. આપણી પાસે ફેમિલી મેમ્બર ઘણા બધા છે એટલે હમણાં ફટાફટ કરી નાખીએ એનું ઓપરેશન. મેન આપણો કિંગ સવા ભગત તો હવે આવે છે, એટલા માટે શું એ આવી જાય એટલે રાંધવા ક્યાંય આપણે જડતું નહીં. એટલે હમણાં તરત ગોતી દે અને તરત ચાલુ કરી નાખીએ આપણે ઓપરેશન, કારણ કે તૈયારી બધી થઈ ગઈ છે. મિત્રો ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ક્યાં લાઇટે હાલી ગઈ, બધું ભેગું થઈ ગયું. ભાઈ ગાયને હવે ઊભી કરો. અહીંયાથી ભાઈ શિંગડાના ભાગેથી બરાબર ઊભી કરો. પેલા પગવાળો આગળના, પછી આ રાંધવું હોય ને, રાંધવું એવું હોય તો શિંગડાની અંદર રાખો અને એનાથી ખેંચો. પાછળનો ભાગ રહેવા દો, એમને ઊભી થઈ જશે. આ ખાલી આગળનો ભાગથી ઊભી કરો. અહીંયા તમે બે જણા ત્યાં રહ્યો બસ. હવે એ શિંગડાના ભાગથી એમ ખેંચો, બેઠી કરાવો. અત્યારે શું હોય કે ગેનની અસર હોય ને. કાન નીચેનો કાન પકડો ભાઈ. આમ છે ને આમ આ ભાગ આમ પકડીને આમ ખેંચો. એ રહેવા દો, એ નહીં બેઠી કરો.
એમ તો એ ભાનમાં જ છે ભાઈ. પગ વાળવાના હતા આગળના. બસ 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 સિંગડામાં જ કાઢ નાખો, સિંગડામાં જ કાઢ નાખો. ત્યાં ટેકો રાખો, તમે ત્યાં ટેકો રાખો. બસ હવે થોડી વાર બેસવા દો, સાઈડમાં આવી જાઓ. થઈ ગઈ બેઠી બરાબર. લગભગ ઓપરેશનની અંદર 1 કલાક એક જેવો સમય લાગ્યો. અને ઓપરેશન એવું ફર્સ્ટ ક્લાસ થયું છે કે લોહીનું ટીપું ના એક નીકળ્યું એવું આપણે કહી શકીએ. જો અહીંયા કાંઈ જેવું પડ્યું નથી, એમને જ પડ્યું છે. અને એટલું સારું ઓપરેશન થવાનું કારણ શું કે એને અંદર કેન્સર હતું નહીં, સિંગ એના ફૂટી ગયા હતા, એટલા માટે આપણે ઓપરેશન કરી દીધું બરાબર. હવે આ શિંગડાનું ઓપરેશન 15 દિવસ પછી જ્યારે આના ટાંકા તૂટશે ત્યારે. બાકી અત્યારે હવે બેહવા દેશો ને અહીંયા કારણ કે અત્યારે ગેનની અસર હોય એને થોડી વારની અંદર થોડું ગેનની અસર ઓછી થાય પછી અહીંયાથી ઊભી થશે ને પછી આપણે એને લઈ જઈશું માંદાવાળામાં ને ત્યાં હવે ખવડાવશું પીવડાવશું કારણ કે કાલ સાંજની આ છે ભૂખી. બસ આપણે વાત કરીને જી એ થોડા સાઈડમાં થયા ત્યાં ગાય ઊભી થઈ ગઈ છે તો ઊભી થઈ ગઈ તો હવે કોઈ વાંધો નહીં એને પહોંચાડી દઈએ માંદાવાળાની અંદર. એટલે શું છે એ ત્યાં ખાય પીએ. અત્યારે પણ હજી ગેનની અસર જ છે ને. જો હાલો 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 હાલો. હા બસ જો આ બહાર એને જે આને અંદર વાડામાં પૂરવાની છે, જે વાડાની અંદર આપણે ડ્રેસિંગને કરીએ ને માંદાવાળા વાડામાં પૂરવાની છો. આમ 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 બહાર તો પવન એટલો આવે, અંદર તો ગરમી એવી થાય. લાઇટ ગઈ એટલે તો આમ ગરમી કરી નાખ્યા. ધીમે ધીમે હાકો. જોજો બારે ભાગશે કારણ કે એ બારે ભાગવાની હેવાય છે. જે આપણે માંદાવાળો વાડો છે ને એની અંદર પૂરી નાખો. જાય છે જો કમ્પ્લીટ. હજી સમજો ને કે 10 મિનિટ થઈ છે ઓપરેશન થયા ને. હવે અત્યારે થોડી વાર આપણે અહીંયા બેસી હાથ પગ ધોઈએ અને પછી બપોર પછી એને સંભાળશું પાછા કે કેમ કેમ છે. મિત્રો ગાયનું ઓપરેશન થઈ ગયું, ગાય ગઈ માંદાવાળા વાડાની અંદર, એ તમે જોયું. અને હવે મારે ઘરે જવાનો સમય થઈ ગયો છે અને મારા હાથની અંદર આ એક જાદુકી જડી છે બરાબર ને. આમાં શું છે એ હું અત્યારે કાંઈ તમને નહીં કહીશ, પણ અત્યારે મારે આને કરવાનું છે કુરિયર. આ જશે અહીંયાથી મારાથી દૂર જશે, મોડિફાઈ થશે અને ત્યાંથી ફરી અહીંયા આવશે. પાછું અહીંયા જવાનું છે પણ થોડા ટાઈમ માટે આપણાથી દૂર જવાનું છે. અને શું કામ જાય છે શું છે આની અંદર એ બધી તમારા માટે છે સરપ્રાઈઝ બરાબર. તમે જોતા રહ્યો શું કામ થતું જાય આગળ બાકી. અત્યારે હું જાઉં કુરિયર ઓફિસે અને આને એક જગ્યાએ કુરિયર કરાવું. મિત્રો હું પાંજરાપોળથી નીકળી જે આપણે એક કુરિયર કરવાનું હતું એ કામ ઓકે કરીને પહોંચી ગયો અહીંયા આપણી ગૌશાળાએ. હું બસ બાઇકથી એમને આવ્યો છું, ત્યાં એટલી બધી ગરમી થઈ ગઈ છે. હવે આ બધાને મારે ખાણ નહીં પણ નીણ નાખવાનું કામ કરવાનું છે. બધા રાહ જુએ છે અને નીણની અંદર અત્યારે હા છૂટી જે ઝાડ નીચે પડી છે એ બધાને નાખવાની છે. તો ભાઈ કામ કરી નાખીએ. પણ હું કહેવા એ માગું છું કે હજી તો બસ બાઇકથી અહીંયા આવ્યો ને આટલી બધી ગરમી થઈ ગઈ તો આ કામ કરીશ ત્યાં હાલ મારા કેવા થવાના 2 હાલ થઈ જવાના. તો મિત્રો બધાને નીણ નાખવાનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. વાડાની અંદર પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણી હાલત કાંઈક આવી થઈ ગઈ છે. પણ આ નીણ કરવામાં ગરમી થાય, હા ચડે, તડકો લાગે, બધું થાય. પણ આ નજારો જોઈએ ને તો આનંદ અને આનંદ થવા લાગે. આવા ઝાડખાનો ટેકો હોય એમાં આમ ટેકો દીધો હોય અને ભાઈ થોડી વાર જોઈને હા અહીંયા ઉતારી લેવાનું બરાબર ને. હતા એમને એમ થઈ જવાનું. પણ ગરમી વાત છોડી દો એવી જો જબર ગરમી પડે છે. અને અત્યારે તો આટલા બધા મતલબ કે સમજો ને કે એક આ રાધા છે, પોપટીઓ છે, મેઘા છે એની બાજુમાં, રતન છે એની બાજુમાં, ના મેઘાની બાજુમાં મધુ, એની બાજુમાં રતન, પછી સામે પવિત્રા છે ને એની બાજુમાં કોયલ, એટલે કોયલ શું કહીશ ને એની બાજુમાં પાડી. બસ આટલા અત્યારે હાજર રહી છે. બાકી બધા જાય બારે ફરવા માટે, પગ છૂટા થઈ જાય, થોડા હેવાયા થાય કારણ કે ટૂંક સમયની અંદર વરસાદ થવાનો છે. વગડાની અંદર સારામાં સારું ખડ થવાનું છે ને પછી એ ખડની અંદર ચરવા જવાનું છે એટલા માટે. બાકી અત્યારનું કામ બધું ઓકે રિપોર્ટ કરી નાખી દો. પાણી ભરાવાનું કામ ચાલુ છે, હવાડા ભરાઈ જાય પછી આપણે અહીંયાથી નીકળશું. મિત્રો આપણી ગૌશાળાએ બધું કામ ઓકે રિપોર્ટ કરી આપણે ગયા હતા ઘરેથી પછી આવી ગયા હતા ફરી પાંજરાપોર. અત્યારે આપણે છીએ આમાં શેમાં એમ્બ્યુલન્સની અંદર. અને એમ્બ્યુલન્સની અંદર હોવાનું કારણ કે અત્યારે જવાનું છે બકના વિભાગની અંદર. ત્યાંથી ફોન આવ્યો છે ગાયને થોડી તકલીફ છે એટલા માટે આખી ટીમ સાથે હાલો જઈએ છીએ અમે બકના. અને ત્યાં જઈને ચેક કરીએ કે ગાયને તકલીફ શું છે. ગરમી લાગી ગઈ હશે, બીજું કાંઈ હશે નહીં, કારણ કે ગરમી જેવી પડે ને એટલા માટે. ચાલો તો ત્યાં જઈએ અને જોઈએ, પણ અંદાજ મને જે છે એ જ હશે.
મિત્રો તો આપણે જે ગાયની દવા કરવા માટે આવ્યા હતા એ તમે જોઈ અને ટ્રીટમેન્ટ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગઈ છે. હવે થોડી વાર જ એને એવું ને એવું થશે ને બસ અડધી કલાકની અંદર રાહત મળશે. બાકી એના સિવાય એક આપણે અહીંયા વાડાની અંદર છે એક ગાય ભરવાની છે. થોડુંક પાછળના પગે કે આગળના પગે દુખાઈ ગયેલ છે એને લઈ જવાનું છે સ્થાનિક વિભાગની અંદર. તો જાય એ વાડે અને ગાયને ભરી આ ગાડીની અંદર એમ્બ્યુલન્સની અંદર. મેં જે તમને વાત કરી હતી કે આપણે એક ગાય ભરીને સ્થાનિક વિભાગની અંદર જવાનું છે. તો એ ગાય લઈને આપણે પહોંચી ગયા અહીંયા સ્થાનિક વિભાગની અંદર. જો ઉતારવાનું કામ ચાલુ છે ગાડીની અંદરથી. અને બાકી તો કાંઈ નવું કાંઈ હશે નહીં. જે તમે સવારે બધું જોઈ લીધું હતું. બસ ગાય નીચે ઉતરીએ ને પછી આપણે ગાયને જોઈ લઈએ. ઊભી કરી નાખો. બસ મૂકી દો. શીંગડું મૂકી દો. શીંગડું પૂછડેથી એકવાર ટ્રાય કરો. શીંગડું નહીં પકડવાનું. એમને એને નીચેથી હાવ નીચેથી પકડીને એકવાર ઊભી કરવાની ટ્રાય કરો. જો થાય તો ના એમને પૂછડેથી ઊંચી કરો. બધા થઈને ઊંચી કરો. જો થઈ જાય તો એકવારનું. એની દવા આપણે ત્યાં જ કરી નાખી છે એટલે દવા અત્યારે કાંઈ કરવાની નથી. પણ ઊભી થાય તો એકવાર હરવા ફરવા માંડે ને. શીંગડા મૂકી દો. હવે થઈ ગઈ. આગળના પગે દુખાલ છે. ભાંગલ છે પગ. આખો બેન્ડ થતો તો અત્યારે આપણે એને ઇન્જેક્શન આપ્યા ને સવારના એને પ્લાસ્ટર કરી નાખશું. એટલે ત્યાં સુધીમાં સ્વેલિંગ સોજો આવી ગયો ને એટલે પ્લાસ્ટર થશે નહીં. સોજો ઉતરી જાય એટલે કરી નાખશો. હટી જાવ સાઈડમાં. નહીં તો એ બચારી આમ થોડું પાણી પી લે. તમે ગાડી જવા દો ભાઈ જેને ફાવતી હોય. મિત્રો આપણે પાંજરાપોર જે ગાય આવી બરાબર એને ઉતારી હતી ને એની દવા થઈ જ ગઈ હતી. પછી આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાને. અત્યારે બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. બાકી મળો પટેલને જય માતાજી. ઘરેથી હું આવ્યા પછી તો પહેલી વાર મુલાકાત થઈ ને આજે. બરાબર. શું કે બાકી શાંતિ? બાકી પાણી આજે આવવાનું હતું ને અત્યારે ઠેઠ આવ્યું છે. પાણી ભરવાનું કામ ચાલુ છે એટલા માટે જ આ મોટર ચાલુ છે. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો. સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.